બનાસકાંઠાના દિયોદરમાં અધિક માસ દરમિયાન ગેરકાયદેસર ચાલતી માંસ મટનની હાટડીઓ સામે મહિલાઓ અને ગૌ પ્રેમીઓનો રોષ ફાટી નીકળ્યો છે। ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાનો આક્ષેપ કરીને મોટી સંખ્યામાં લોકો મહાદેવ મંદિરથી રેલી કાઢી દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા। વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતા ગેરકાયદેસર વેચાણ બંધ કરાવવા અને કડક પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે। गौ माता हवे अमारा हिंदू धर्म अधिक पवित्र अधिक मास चाली रह्यो छे अने अमे गौ मंडल बहनों चलाईए छे, भजन मंडल चलाईए छे, पण अमारा कारणे अथवा खुलेआम दियोदर नगर में खुले मांस मटन वेचाई रह्या छे तो एनाथी अमारी धार्मिक लागणी ने खूब दुख पहोंचे छे। अमे आवुं चलाववा नथी मांगता अने खुलेआम आ लोकोनी हिम्मत खूब वधी रही छे। वारंवार कहेवा छतां पण आनो कोई निर्णय नहीं आवतो। हवे अमे बहनों शुं करीए? भजन करता करता पण अमारे पोलीस स्टेशने आववुं पड्युं। आ अमारी रजूआत छे के दियोदરની અંદર જે આ મોસ મટન ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે એ બંધ થવું જોઈએ અને અમારી બધી બહેનો જે ભાવ ભજન કરી રહી છે 45 ડિગ્રીની અંદર પીપળા નીચે બેસી અને 70 બહેનો જે ભાવ ભજન કરે છે એ બહેનો આજ અમારે ભજન બંધ રાખીને પણ આજ પોલીસ સ્ટેશન સુધી પહોંચવું પડ્યું છે। કેવું એવું છે કે એક અદક મહિનો ચાલે છે। દિયોદરની જનતા એટલે જીવદયા પ્રેમી છે। દિયોદર એટલે સૌનો સાથ સૌનો વિકાસ દરેક સમાજને સાથે લઈને ચાલે છે। અમારે કોઈ મુસ્લિમ સમાજનો પણ વિરોધ નથી પણ અમારે એક જ જે જીવ ઈચ્છા થાય છે એનો વિરોધ છે। અને પહેલાં શાંતિ સમિતિની બેઠક થઈ ત્યારે પણ દિયોદરની અંદર રજૂઆત થઈ હતી અને એ ટાઈમે મુસ્લિમ સમાજે પણ કીધું હતું કે અમને રજૂઆત કરી છે, અમને વારે ઘડીએ રજૂઆત કરીએ છીએ પણ એ અમારા કહેવામાં નથી, અમારું કીધું માનતા નથી। 3-4 લોકો આખા દિયોદરની જે શાંતિ છે એ ડોળવાનો પ્રયત્ન કરે છે। गौ माता हवे